મિત્રો, તો આપણે સરસરી ભરતી લઈને આવ્યા છીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી। તો આ વિડીયોમાં આપણે આજે ભરતી બહાર પડી છે એના વિશે જોવાના છે। જો બધી નોન ટીચિંગ પોસ્ટ છે, એટલે કે બધી કોમ્પ્યુટર ઉપર ને મેનેજમેન્ટની ને એવી બધી પોસ્ટ છે। તો કઈ રીતે છે, શું પોસ્ટ છે, એના માટે શું ક્વોલિફિકેશન માંગેલું છે, અનુભવ, તો તમામ વિગતો આપણે જોઈશું કે આની અંદર ફ્રેશરથી લઈને એક્સપિરિયન્સવાળા બધા માટે જગ્યાઓ છે, અને પણ ઓછામાં ઓછું તમે કોલેજ પાસ હોવા જોઈએ ત્યાંથી ચાલુ થાય છે। તો હવે આપણે આની અંદર જોઈશું, વિડીયોમાં આગળ વધીશું। તો તમે જોઈ શકો છો ગુજરાત યુનિવર્સિટી છે, ઠીક છે। તો અમદાવાદમાં આપણે જે ગુજરાત યુનિવર્સિટી આવેલી છે ત્યાં, એટલે કે પોસ્ટિંગ પણ તમને ત્યાં જ મળશે, નોકરી પણ અમદાવાદમાં જ મળશે। જેવું કે તમે જોઈ શકો છો। તો આની ફોર્મની લાસ્ટની ડેટ જોઈએ તો આપણે 13/1/2026 ફોર્મ ભરવા માટેની લાસ્ટ ડેટ છે, 13/1/2026। અને ફીસની વાત કરીએ આપણે સૌપ્રથમ, તો ફી કેટલી છે, તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તમામ ઉમેદવારો માટે ફી જુઓ તો 750 રૂપિયા છે, જનરલ કેટેગરી માટે 750 રૂપિયા। અને હવે જે અનામત છે, અનામતમાં SC, ST, એસીબીસી એટલે કે ઓબીસી બંને એક જ થાય, અને EWS, તો આ 4 અનામત કેટેગરી માટે 500 રૂપિયા ફી છે। આના સિવાય જે જનરલ છે એ બધા માટે 750 રૂપિયા ફી છે। હવે આગળ આપણે વાત કરીએ તો હાઉ ટુ એપ્લાય, તો આમાં લિંક આપેલી છે। આ તો તમે ગૂગલમાં સર્ચ કરશો ગુજરાત યુનિવર્સિટી તો પણ લિંક તમને મળી જશે કે ફોર્મ શેના ઉપર ભરવાનું છે। નેક્સ્ટ આપણે પોસ્ટ ઉપર જઈશું કે કઈ કઈ પોસ્ટ છે, કઈ રીતે શું છે। તો આ જોઈ શકો છો તમે, પોસ્ટનું લિસ્ટ છે ગુજરાત યુનિવર્સિટી અહેમદાબાદ, ઠીક છે, એટલે કે અમદાવાદમાં જે વેકેન્સીઓ છે ગુજરાત યુનિવર્સિટીમાં। તો જોઈ શકો છો, ડિટેલ્સ ઓફ વેરિયસ એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ વિથ પે સ્કેલ, પે લેવલ એન્ડ કેટેગરી। તો એડમિન લેવલની બધી પોસ્ટ છે, એમાં તમે પોસ્ટની જુઓ તો આ ટેબલમાં આપણને ફર્સ્ટ પોસ્ટનું નામ આપેલું છે, પગાર ધોરણ આપેલું છે, અને ટોટલ જે વેકેન્સી છે એ પણ આપેલી છે। હવે આજે ઉપર જે મેઇન છે, જે મોટા મોટા પદો ઉપર ભરતી છે એમાં જગ્યાઓ ખૂબ ઓછી છે, કેમ કે કોઈ પણ કંપની હોય, કોલેજ હોય, યુનિવર્સિટી હોય, તો એમાં જે હાઈ લેવલમાં આવતા હોય કુલપતિ, ઉપકુલપતિ, તો એવા બધાની જગ્યાઓ એક ને બે જ હોય, વધારે જગ્યાઓ ના હોય। આ ક્લાર્કની એની બધી પોસ્ટ છે, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, તો એમાં વધારે જગ્યા હોય, એ આપણે જોઈએ આમાં કઈ રીતે શું આપેલું છે। તો ફર્સ્ટ જુઓ તો રજિસ્ટ્રારનું, તો એની અંદર 1,44,200 રૂપિયાથી પગાર ચાલુ થાય છે, અને એક જગ્યા છે। પહેલાં આપણે જોઈએ છીએ બધી એક જગ્યાવાળું છે, જેમાં જનરલ માટે જ જગ્યા છે બધામાં। એટલે જો તમે ભલે SC કેટેગરીના છો, STના છો, ઓબીસીના, પણ ફોર્મ તમારે જનરલમાં ભરવું પડે। બીજો ડાયરેક્ટર, એમાં છે 1,31,000, ઠીક છે, પગાર 1,31,000 છે। બીજી એના લેવલની છે, ડાયરેક્ટરની છે, એમાં પણ 1,31,000 પગાર છે। ચીફ એકાઉન્ટ ઓફિસર 67,700, જેમાં CA કરેલું હોવું જોઈએ, CA અને એક્સપિરિયન્સ હોવું જોઈએ। નેક્સ્ટ ડાયરેક્ટર છે, લાઇબ્રેરિયન છે, પ્રેસ મેનેજર છે, તો આ બધામાં 67,700 સેલેરી છે, અને બધામાં એક જગ્યાઓ છે। નેક્સ્ટ આગળ જોઈએ આપણે, તો જોઈ શકો તમે 56,100 વાળી જુઓ, તો આ જોઈ શકો છો, આટલી આ 56,100 વાળી પોસ્ટ છે। આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, લેડી મેડિકલ ઓફિસર અને યુનિવર્સિટી એન્જિનિયર, તો આટલીમાં પગાર ધોરણ 56,100 છે। નેક્સ્ટ જુઓ તો 44,900 વાળી ભરતી, તો 44,900 પગાર ધોરણવાળી 3 પોસ્ટ છે, તમે એ જોઈ શકો છો। એમાં પણ એકાઉન્ટ ઓફિસરની છે એક, PA ટુ VC, PA એટલે પર્સનલ આસિસ્ટન્ટથી છે, એવી જ રીતે PA ટુ રજિસ્ટ્રાર સુધીનું છે। આ બધી જે છે 44,900 રૂપિયાવાળી છે પોસ્ટ। હવે એના પછી જે પગાર ધોરણ આવે છે એ છે 39,900 રૂપિયા પગાર ધોરણ। એમાં છે ડેપ્યુટી એન્જિનિયર છે, ટેકનિકલ આસિસ્ટન્ટ છે, ફિલ્ડ વર્ક આસિસ્ટન્ટ છે। નેક્સ્ટ તમે આમાં જોઈ શકો છો, સાઈડમાં બધું લખેલું છે, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। 35,400 વાળી જોઈએ તો એમાં છે ફિલ્ડ વર્ક આસિસ્ટન્ટ, સિનિયર ફાર્માસિસ્ટ, હેલ્થ સેન્ટર 29,200માં, લેબોરેટરી ટેકનિશિયન,
નેક્સ્ટ છે 29,200માં સિક્યુરિટી ઓફિસર છે, 5 વર્ષના એક્સપિરિયન્સ સાથે. જો નીચે એક્સપિરિયન્સ લખેલું છે. નેક્સ્ટ જોઈએ તો 25,500 પગાર ધોરણમાં છે કમ્પાઉન્ડર. અને હવે મેઇન જોઈએ તો આપણે જેમાં વધારે જગ્યાઓ ખાલી છે એવું તો તમે જોઈ શકો છો સિનિયર ક્લાર્ક છે. તો હવે સિનિયર ક્લાર્કમાં 25,500 પગાર ધોરણ છે. તમને હાથમાં 26,000 મળશે. એમાં અમુક એલાઉન્સ નહીં આવતું હોય એ મુજબ તમને 26,000 હાથમાં મળશે સિનિયર ક્લાર્કમાં. અને સિનિયર ક્લાર્કની અંદર 7 જગ્યાઓ છે. 7 જગ્યાઓમાં પણ તમે જુઓ તો અનામત છે. એસસી કેટેગરી માટે 1 છે, એસટી માટે 2 છે, એસસીબીસી માટે 2 છે અને જનરલ માટે 2 જગ્યાઓ છે. હવે નેક્સ્ટ મેઇન જોઈએ તો સૌથી વધારે પોસ્ટ હોય તો એ છે જુનિયર ક્લાર્કમાં. તમે જોઈ શકો છો તો પગાર ધોરણનું લેવલ જો તો 19,900 છે, પણ એલાઉન્સ સાથે તમને 26,000 રૂપિયા ઓન હેન્ડ 26,000 રૂપિયા મળશે જુનિયર ક્લાર્કમાં પણ. અને પોસ્ટની વાત કરીએ તો જોઈ શકો છો તમે 84 જગ્યાઓ છે આની અંદર. જુનિયર ક્લાર્કની જે ભરતી છે એમાં 84 જગ્યાઓ છે. અને એની અંદર પણ અનામત કેટેગરી મુજબ જુઓ તો એસસી માટે 6 જગ્યાઓ છે, એસટી માટે 11 છે, એસસીબીસી માટે 20 છે, ઈડબ્લ્યુએસ માટે 8 જગ્યાઓ છે અને જનરલ માટે 39 જગ્યાઓ છે. તો આવી રીતે આ જગ્યાઓ અનામત છે. નેક્સ્ટ આપણે અન્ય વિગતો જોઈએ તો નેક્સ્ટ હવે જોઈ શકો છો તમે પીડબ્લ્યુડી એટલે કે જે દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે પણ અમુક જગ્યાઓ અનામત રાખેલી છે. તમે આની અંદર જોઈ શકો છો, આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. આપણે વિડીયો લાંબો ના કરતા આગળ જે મેઇન છે જોઈએ. આ દિવ્યાંગ માટેની જે છે એ ઉપર હતી એ મુજબ જ પોસ્ટ છે, પણ ખાલી અમુક સ્પેશિયલ અનામત રાખેલી છે કે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો જોવા માટે. હવે જે સામાન્ય સૂચનાઓ અને શરતો એની અંદર શું છે કે મેઇન આપણે મોટા ભાગે જે ફોર્મ ભરવાવાળા નીકળશે સૌથી હાઈએસ્ટ ફોર્મ ભરાવાના છે તો એ છે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક એવી બધી પોસ્ટમાં એકાઉન્ટમાં. તો મેઇન શું છે જુનિયર ક્લાર્ક ને સિનિયર ક્લાર્કનું એનું આપણે જોઈએ તો તમારે CCCનો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા નથી કરેલો તો તમને જે સમયગાળો આપવામાં આવે એ સમયગાળામાં તમારે જોઈન થયા પછી પાસ કરવાનો આવે, બીજું કંઈ એમાં આવતું નથી. બીજી વાત છે એક્સપિરિયન્સ સર્ટિફિકેટની. તો આમાં ઘણી એવી પોસ્ટ છે કે જેમાં એક્સપિરિયન્સ સર્ટિફિકેટ માંગેલું છે. તો હવે એક્સપિરિયન્સ સર્ટિફિકેટનો આખો નમૂનો છે કે તમારે કઈ રીતે કઢાવવું. જો તમે ક્યાં નોકરી કરો છો ત્યાંથી તમને આપેલું છે એ જ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ આમાં નહીં ચાલે. દરેક નોકરીમાં એક્સપિરિયન્સ સર્ટિફિકેટનું અલગ અલગ ફોર્મેટ હોય, એ ફોર્મેટમાં તમારે સર્ટિફિકેટ કઢાવવું પડે. તો આની અંદર ફોર્મેટ તમે જોઈ શકો છો, એનેક્સર 1 કરીને આપેલું છે. તમને બતાવી દઈએ, આ ફોર્મેટ છે. આખું ઇંગ્લિશમાં છે જે તમને યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી પણ મળી જશે. એટલે ખાસ આ તો તમે લાસ્ટમાં કઢાવશો તો પણ ચાલશે, અત્યારે આની કંઈ જરૂરત નથી, પણ તમને આ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી મળી જશે. આ મુજબ તમારે અનુભવ દર્શાવવો હોય તો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ કઢાવવું પડે. હવે આમાં આપણે જોઈશું તો પોસ્ટનું અનુભવનું ને એનું આપેલું છે. જો તમે મિત્રો ફોર્મ ભરવું હોય એમાં સ્ક્રીનશોટ લેતા જજો, કેમ કે બહુ લાંબુ છે, ઘણી પોસ્ટ છે. આપણે વિડીયો બહુ મોટો નથી કરવાનો, આપણે શોર્ટ આઉટમાં સમજાવી દઈશું. તો એડમિનનું છે તો આની અંદર માસ્ટર ડિગ્રી માંગેલી છે અને 15 વર્ષનો અનુભવ માંગેલો છે. ડાયરેક્ટર, તો ડાયરેક્ટરમાં પણ માસ્ટર ડિગ્રી માંગેલી છે, 10 વર્ષનો અનુભવ માંગેલો છે. નેક્સ્ટ જો તો ચીફ એકાઉન્ટ ઓફિસર, તો એની અંદર સીઓનું માંગેલું છે અને એક્સપિરિયન્સ 8 વર્ષનો માંગેલો છે. ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન, એમાં પણ ડિગ્રી હોવી જોઈએ તમારી પાસે. અને એક્સપિરિયન્સની વાત કરીએ તો 10 વર્ષનો અનુભવ. લાઇબ્રેરિયન, તો લાઇબ્રેરી મેનેજમેન્ટની અંદર તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ અથવા પીએચડી હોવી જોઈએ. અને એ સિવાય એક્સપિરિયન્સની વાત આપણે આની અંદર કરીએ તો લાઇબ્રેરિયનમાં 10 વર્ષનો માંગેલો છે. પ્રેસ મેનેજર, તો એમાં પણ તમારે ડિગ્રી હોવી જોઈએ અને એક્સપિરિયન્સ હોવો જોઈએ. મેઇન આપણે જોઈએ તો આ બધું ડિગ્રી અને એક્સપિરિયન્સવાળું છે. જે તે તમે જે પોસ્ટમાં એપ્લાય કરો છો, જો આ લેડી મેડિકલ ઓફિસર છે તો તમારે મેડિકલની ડિગ્રી હોવી જોઈએ. જે પોસ્ટની અનુસાર તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ. અને બીજી વાત કે ઓછામાં ઓછામાં 5 થી 10 વર્ષનો અનુભવ માંગેલો છે. અમુક પોસ્ટ એવી છે જેમાં 3 વર્ષનો માંગેલો છે અનુભવ, એ આપણે આગળ જોઈશું. ઠીક છે, તો આગળ આપણે જોઈએ મેઇન પોસ્ટમાં એમાં. તો જો સિનિયર ક્લાર્કનું આપણે જોઈએ પહેલાં. તો સિનિયર ક્લાર્કમાં કોલેજ પાસ, બેચલર ડિગ્રી માંગેલો છે, કોલેજ પાસ હોવા જોઈએ તમે.
પછી બીજી વાત જોઈએ તો અનુભવ. તો સિનિયર ક્લાર્કમાં 3 વર્ષનો અનુભવ માંગેલો છે અને તમને કોમ્પ્યુટરનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. સર્ટિફિકેટ નથી માંગેલું, પણ નોલેજ હોવું જોઈએ તમને કોમ્પ્યુટરનું. બીજી વાત જોઈએ તો જુનિયર ક્લાર્ક. તો જુનિયર ક્લાર્કનું જે છે એમાં પણ કોલેજ પાસ માંગેલી છે, પણ શું છે કે જુનિયર ક્લાર્કમાં અનુભવ માંગેલો નથી. તમારી પાસે જો અનુભવ નથી તો પણ તમે જુનિયર ક્લાર્કની અંદર ફોર્મ ભરી શકો છો. બાકી આપણે કયામાં કેટલી વેકેન્સી છે એની ચર્ચા આપણે આગળ જોઈ લીધી છે. તો મેન આ છે. હવે આપણે જોઈએ તો ભરતીની પ્રક્રિયા કઈ રીતે છે. તો ભરતીમાં જે છે યુનિવર્સિટી નક્કી કરશે કે ડાયરેક્ટ લેવા કે પરીક્ષાથી લેવાય. આપણને નોટિફિકેશન મુજબ તો પરીક્ષા અને ઇન્ટરવ્યૂનું જણાવેલું છે, પણ યુનિવર્સિટીની એક્ઝામ છે એટલે હવે ફોર્મ ઉપર ડિપેન્ડ કરે કે કેટલા ફોર્મ ભરાય છે, કઈ રીતે થાય છે. અને લેવાશે તો પહેલાં આની પરીક્ષા આવશે. પેપર સ્ટાઇલનું એનું કંઈ આમાં આપણને આપેલું નથી, સિલેબસનું એનું, કેમ કે પરીક્ષા વિશે અધૂરી વિગત આમાં આપેલી છે. એટલે નક્કી ના કહી શકાય કે પરીક્ષા લેવાઈ શકે પણ અને ના પણ લેવાઈ શકે. એટલે મેઇન આપણે જે આ હતું ગુજરાત યુનિવર્સિટીનું જોઈ લીધું. બાકી આવી ભરતીની માહિતી માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. જય ભારત.